નમસ્તે મિત્રો, હું મહેશ બ્રહ્મભટ્ટ ગુજરાત રિયલ એસ્ટેટ ટોકમાં આપ સૌનું સ્વાગત છે. અમારા તરફથી અવારનવાર આપ સૌને રેરા રિલેટેડ અને ગુજરાત રિયલ એસ્ટેટ રિલેટેડ સમાચાર અને માહિતી મળતી રહેતી હશે. આજે હું લઈને આવ્યો છું ગુજરાત રેરા રજિસ્ટર્ડ રિયલ એસ્ટેટ એજન્ટ માટેની ઘણી માહિતી. રેરા ઓથોરિટી દ્વારા છેલ્લા અઠવાડિયાથી ગુજરાત રિયલ એસ્ટેટ એજન્ટ્સ માટે જે લોકો રજિસ્ટર છે એ લોકો માટેનું હાફ યરલી રિટર્ન અને યરલી રિટર્ન માટેની સુવિધા ફરી ચાલુ કરવામાં આવી છે. ઘણા વખતથી અમને ઘણા એજન્ટ ફોન કરે છે કે રેરામાં રિટર્ન ભરાતું નથી અને લોગિન અમે કરીએ છીએ તો થતું નથી. તો આજે હું બધાને માહિતી આપવા માંગુ છું કે અત્યારે આપ લોગિન કરી શકો છો. આપના હાફ યરલી રિટર્ન જે ભરવાના છે એ ઓપન થઈ ગયા છે. હાફ યરલી રિટર્ન ભરવા માટે તમે જ્યારે પણ જશો ત્યારે પહેલું તો તમારે લોગિન કરવાનું છે. લોગિનમાં એક મહત્વની વાત છે કે રેરા 1 અને રેરા 2 એટલે જે લોકો રેરા 2માં નથી આવ્યા એ લોકોએ 1માંથી 2માં ચર્ન કરવાનું છે. એના માટે આપ ઓનલાઈન જશો, આપને પૂરતા ડોક્યુમેન્ટ એમાં અપલોડ કરવાના છે. જે લોકોનું રેરા રજિસ્ટ્રેશન રિન્યુઅલ નથી થયું કારણ કે એ લોકોના રિટર્ન્સ બધા બાકી છે. જો એ લોકો રિટર્ન્સ ભરશે તો એમનું રિન્યુઅલ તરત જ થશે. જેના માટે આપણે લોગિન કર્યા પછી જ્યારે પણ તમે અંદર લોગિન કરશો તમારું લોગિન આઈડી પાસવર્ડ જે છે એ પહેલાં એ તમારું અત્યારે એક્ટિવ છે. દરેક એજન્ટ્સના લોગિન આઈડી પાસવર્ડ અત્યારે એક્ટિવ છે. એમાં જવાનું છે. તમે જેવું લોગિન કરશો તમને ડેશબોર્ડ બતાવશે. ડેશબોર્ડમાં રાઈટ સાઈડ પર અપર સાઈડ પર એપ્લાય કરીને એક બોક્સ આવશે, એ તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે તમારે એન્યુઅલ રિટર્ન કરીને ટેબ આવશે, ત્યાં તમારે ક્લિક કરવાનું છે. એ ક્લિક કરશો એટલે તમને બધી જ માહિતી આવશે. તમારું પેજ જે આવશે એમાં ગ્રીન કલરના જેટલા પણ બોક્સ બતાવે છે રિટર્નના, એનો મતલબ કે એ તમારા માટે ઓપન છે, તમે અત્યારે ભરી શકો છો. અને જે બ્લુ બોક્સ જે છે એનો મતલબ કે તમે રિટર્ન ભરી દીધેલા. અને હવે પછીના 1 યર એટલે એક વર્ષમાં એક જ રિટર્ન ભરવાનું છે. એટલે દરેક વસ્તુ આપ જ્યારે લોગિન કરશો તો આપને ઓનલાઈન બધું જ માહિતી મળશે. જો આપને ક્યાંય પણ તકલીફ હોય તો માર્ગદર્શન માટે હું તો છું જ. આપ મને વોટ્સએપમાં પૂરેપૂરી માહિતી લખીને મોકલી આપજો, હું આપને મદદ કરીશ. વધુમાં હવે નેક્સ્ટ એપિસોડમાં અમે આના માટેની કેવી રીતે તમારે રિટર્ન ભરવાનું છે, ઘણા લોકોને માહિતી નથી હોતી તો એ અમે બતાવીશું.